નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ પહોંચતા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત। પેટ્રોલ પંપ પર ઇથેનોલ મિશ્રિત અને પ્યોર પેટ્રોલ એમ 2 વિકલ્પ આપવા વિચારણા કરતી કેન્દ્ર સરકાર। જે ફોનથી રેલવે ટિકિટ બુક થઈ હોય તે જ ચાલશે, સ્ક્રીનશોટ કે ફોરવર્ડ ટિકિટનો ફોટો ચાલશે નહીં, નવો નિયમ જાહેર કરતું રેલવે તંત્ર। ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે સંબંધે કેન્દ્રીય મંત્રી ગડકરી અને ગુજરાતના સીએમ વચ્ચે યોજાતી મહત્વની બેઠક। જામનગરને પાણી પૂરું પાડતા ડેમોમાં હવે 20 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો, સરકાર સમક્ષ વધુ પાણીની માંગ કરતા કમિશનર દીપેશ કેડિયા। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર। હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી હવે તેમના 3 દેશોના પ્રવાસના અંતિમ પડાવ પર પહોંચી ગયા છે। ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક કરારો કર્યા બાદ હવે પીએમ મોદી 12 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે। છેલ્લા 4 દયકામાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ ન્યૂઝીલેન્ડ મુલાકાત હોવાથી તેને રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ઓસ્ટ્રેલિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ પર તેમણે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનનો આભાર વ્યક્ત કર્યો અને ભારત ન્યૂઝીલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની આશા વ્યક્ત કરી। વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ મુલાકાત ઐતિહાસિક છે, કારણ કે છેલ્લા 4 દયકામાં કોઈ ભારતીય વડાપ્રધાન પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની મુલાકાતે આવ્યા છે। તેમણે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, શિક્ષણ, સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચાની અપેક્ષા વ્યક્ત કરી। આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિવિલ, ન્યુક્લિયર એનર્જી, દરિયાઈ સુરક્ષા અને ક્રિટિકલ મિનરલ્સ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો થયા હતા। આ કરારો ભારતની ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસ માટે લાંબા ગાળે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। ન્યૂઝીલેન્ડમાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પણ વ્યસ્ત રહેશે। તેઓ ગવર્મેન્ટ હાઉસમાં સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે, ત્યારબાદ વેપાર અને રમતગમત સાથે જોડાયેલા કાર્યક્રમોમાં હાજરી આપશે। ઉપરાંત ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે। ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ભારત પરત ફરશે અને આ સાથે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો તેમનો 3 દેશોનો મહત્વપૂર્ણ પ્રવાસ પૂર્ણ થશે। વિશ્લેષકોના મતે આ સમગ્ર પ્રવાસ ભારતની વિદેશ નીતિ માટે ખૂબ મહત્વનો છે। ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક હાજરી મજબૂત કરવા, વેપાર વધારવા, ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંરક્ષણ સહયોગને નવી દિશા આપવા આ મુલાકાત નિર્ણાયક સાબિત થઈ શકે છે। દેશભરમાં E20 પેટ્રોલને લઈને ઉઠેલા સવાલો વચ્ચે હવે સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે। વાહન ચાલકોને ટૂંક સમયમાં પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ કે પછી નોર્મલ પેટ્રોલ બંનેમાંથી પસંદગી કરવાનો વિકલ્પ મળી શકે છે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારે હવે સસ્તા E85 ફ્યુઅલ ને લઈને પણ મોટો સંકેત આપ્યો છે। 20% ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલને લઈને છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકોમાં ચર્ચા અને વિવાદ જોવા મળી રહ્યો છે। કેટલાક લોકોનો દાવો છે કે આ ફ્યુઅલથી માઇલેજમાં ઘટાડો થાય છે, જ્યારે કેટલાકે ખાસ કરીને જૂના વાહનોના એન્જિન પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે। આ વધતી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકાર હવે ગ્રાહકોને નવો વિકલ્પ આપવાનું વિચારી રહી છે। પ્રસ્તાવ મુજબ દેશભરના પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલની સાથે નોર્મલ પેટ્રોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે, જેથી ગ્રાહકો પોતાના વાહનની જરૂરિયાત મુજબ ઇંધણ પસંદ કરી શકે। સરકાર આ મુદ્દે તમામ હિતધારકો અને તેલ માર્કેટિંગ કંપનીઓ સાથે ચર્ચા કરી રહી છે। જોકે બંને
પ્રકારના પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાય તો સૌથી મોટો પડકાર તેમની અલગ અલગ કિંમત નક્કી કરવાનો રહેશે. સાથે જ પેટ્રોલ પંપ પર વધારાના ડિસ્પેન્સર લગાવવા માટે પણ રોકાણ કરવું પડશે. હાલ દેશના મોટાભાગના પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ ઉપલબ્ધ છે, જ્યારે નોર્મલ પેટ્રોલ માટે અલગ વિકલ્પ નથી. અહેવાલો મુજબ હાલમાં તેલ કંપનીઓ E20 પેટ્રોલ ઓછા નફે વેચી રહી છે અને ભવિષ્યમાં તેમની કિંમત નોર્મલ પેટ્રોલ કરતાં પણ ઓછી થઈ શકે છે. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ વધુ એક મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે સરકાર હવે E85 ફ્યુલને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહી છે, જેમાં 85% ઇથેનોલનું મિશ્રણ હશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ E85 ફ્યુલની કિંમત હાલના E20 પેટ્રોલ કરતાં અંદાજે ₹20 ઓછી થઈ શકે છે. એટલે કે આ નવું ઈંધણ બજારમાં લગભગ 80 થી 85 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ થઈ શકે છે. જોકે તેનો ઉપયોગ માત્ર ફ્લેક્સ ફ્યુલ એન્જિન ધરાવતા વાહનોમાં જ શક્ય બનશે. એટલે ઓટોમોબાઈલ કંપનીઓએ આવા નવા વાહનો બજારમાં લાવવા પડશે. રેલવેમાં મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ માટે મોટા સમાચાર. હવે ટ્રેનમાં માત્ર ટિકિટ હોવી પૂરતી નથી, પરંતુ ઓરિજિનલ ડિજિટલ ટિકિટ બતાવવી ફરજિયાત બનશે. સ્ક્રીનશોટ, ફોટો, PDF કે WhatsApp પર આવેલી ટિકિટ હવે માન્ય ગણાશે નહીં. રેલવેની નવી સ્પષ્ટતા બાદ મુસાફરો માટે નિયમો વધુ કડક બન્યા છે. રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે હવે ટ્રેનમાં ચેકિંગ દરમિયાન માત્ર રેલ1 એપ પર દેખાતી ઓરિજિનલ ડિજિટલ ટિકિટ જ મુસાફરીનો માન્ય પુરાવો ગણાશે. મોબાઈલમાં સેવ કરેલો સ્ક્રીનશોટ, ફોટો, PDF અથવા WhatsApp પર ફોરવર્ડ થયેલી ટિકિટ સ્વીકારવામાં આવશે નહીં. તાજેતરમાં એક મુસાફરે ઓરિજિનલ ટિકિટના બદલે WhatsApp પરનો સ્ક્રીનશોટ બતાવ્યો હતો. ટિકિટ ચેકિંગ દરમિયાન તેને માન્ય ન ગણાતા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રેલવેએ નિયમ અંગે ફરી સ્પષ્ટતા જાહેર કરી છે. નવા નિયમ મુજબ જે મોબાઈલ નંબર અને ફોનમાંથી ટિકિટ બુક કરવામાં આવી હોય, મુસાફરી દરમિયાન એ જ રજિસ્ટર મોબાઈલમાં ઓરિજિનલ ડિજિટલ ટિકિટ ઉપલબ્ધ હોવી જરૂરી રહેશે. તેની સાથે માન્ય ફોટો ID રાખવું પણ ફરજિયાત રહેશે. રેલવેએ વધુ એક મહત્વપૂર્ણ સૂચના આપી છે. ડિજિટલ અનારક્ષિત એટલે કે જનરલ ટિકિટ ટ્રેન ઉપડતા પહેલાં જ ખરીદવી પડશે. ટ્રેન સ્ટેશન છોડ્યા પછી બુક કરાયેલી જનરલ ટિકિટ માન્ય ગણાશે નહીં. સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરી છે કે રેલ1 એપથી બુક કરાયેલી જનરલ ટિકિટ માત્ર તે જ રજિસ્ટર મોબાઈલ ફોનમાં માન્ય રહેશે જેમાંથી ટિકિટ બુક કરવામાં આવી હોય. આ નિયમ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. અનેક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે વૃદ્ધો, સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતા મુસાફરો અથવા પરિવારના અન્ય સભ્ય દ્વારા ટિકિટ બુક કરાવનારા લોકો માટે આ નિયમ મુશ્કેલી ઊભી કરી શકે છે. હવે રેલવે આ મુદ્દે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરે છે કે નહીં તેના પર સૌની નજર છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે અંગે અગત્યની બેઠક અને જામનગરના પાણી મુદ્દે ગાંધીનગર સાથે સંકલન. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું.
તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને ચાર ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. માર્ગ અને પરિવહન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યની અંદર નેશનલ હાઈવેના જુદા જુદા કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ નવેમ્બર 2025માં પણ આ પ્રકારની એક બેઠક યોજવામાં આવી હતી. નવેમ્બરની બેઠક બાદ અત્યાર સુધીમાં થયેલી કામગીરીની પ્રગતિનો અહેવાલ હાલની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર દ્વારા એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે વડોદરા મુંબઈ નેશનલ હાઈવે, મોરબી સામખિયાળી રોડ, રાજકોટ જેતપુર રોડ, અમદાવાદ વડોદરા રોડ, અમદાવાદ ઇન્દોર રોડ અને જામનગર અમૃતસર એક્સપ્રેસ વે વગેરે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષના ચોમાસામાં વરસાદની તીવ્ર અછત અત્યાર સુધી જોવા મળી છે, જેનું એક પરિણામ એ આવ્યું છે કે જામનગર શહેરની 7 લાખથી વધુ વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય 3 ડેમમાં હવે માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો રહ્યો છે. એટલે કે હવે જો 15-20 દિવસ વરસાદ ખેંચાય અને આ 3 ડેમ સંપૂર્ણ ખાલી થઈ જાય તો સમગ્ર જામનગર શહેરને માત્ર નર્મદા નીર પર આધાર રાખવો પડે. આ વર્ષે ચોમાસામાં સમયસર વરસાદ આવ્યો ન હોવાથી મહાનગરપાલિકાએ પીવાના પાણીની હાલની સ્થિતિ ધ્યાનમાં રાખી હાઈ પાવર કમિટીની રચના કરવી પડશે અને તાકીદના પગલાં લેવા પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પીવાના તથા સિંચાઈના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે. આ પ્રકારની સ્થિતિઓ ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્યના જળ સંસાધન વિભાગ સમક્ષ જરૂરી પાણી માટેની માંગણી મૂકવામાં આવી હોવાનું કમિશનર દીપેશ કેડિયાએ જાહેર કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરને રણજીતસાગર ડેમ, સસોઈ ડેમ, ઊંડ 1, આજી 3 અને નર્મદા પાઇપલાઇનથી હાલ દરરોજ 155 MLD પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ જામનગર આસપાસના આ જળાશયોમાં હવે 20 દિવસ એટલે કે જુલાઈના અંત સુધી ચાલે એટલું જ પાણી છે. જો કે રણજીતસાગર ડેમમાં થોડું વધારે પાણી હોવાથી ઓગસ્ટ માસના અંત સુધી તેમાંથી પાણી ઉપાડી શકાશે. આમ છતાં આ સ્થિતિઓ ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા તંત્ર દ્વારા
પાણી અંગેની વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરના ધ્રોલ તાલુકાના રાજપર અને ખારવા ગામ ઉપરાંત જામનગર નજીકના આમરા ગામમાં તથા જામનગર શહેરની છેવાડાના વિસ્તારોમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં દૈનિક ધોરણે પાણીના 88 ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડો રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી અને ફ્લાયઓવર નીચેના ભાગમાં ક્યારે આકાર લેશે સુવિધાઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રેવાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઈકાલે ગુરુવારે સાંજે ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી, જેમાં મેયર મોનિકાબેન વ્યાસ તથા કમિશનર દીપેશ કેડિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિટીની આ બેઠકમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટ અન્વયના ₹122 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશનના મુખ્ય બિલ્ડિંગ ખાતે ₹87 લાખના ખર્ચે વાયરિંગ કામગીરી તેમજ વોર્ડ નંબર 9 થી 12માં ભૂગર્ભ ગટરના કામો માટે ₹79 લાખ તથા વોર્ડ નંબર 13 થી 16ના ભૂગર્ભ ગટરના કામો માટે
81 લાખ તેમજ વોર્ડ નંબર 6 થી 8ના ભૂગર્ભ ગટરના કામો માટે રૂપિયા 61 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ચેરમેન ધીરેન મોનાણી દ્વારા ચેર પરથી ટેન્ડર કમિટીના 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ધવલ નાખવા, તૃપ્તિબેન ખેતિયા, સંજય મુંગરા અને જીતેશ સિંગાડાનો સમાવેશ થાય છે. કમિટીની આ બેઠકમાં કુલ રૂપિયા 125 કરોડ 87 લાખના કામો અને ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ ચેરમેન ધીરેન મોનાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ તારીખ 9/7/2026 ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 125.87 કરોડના કામો જે છે એને મંજૂરી આપવામાં આવી છે, જે પૈકી 122.79 કરોડના કામો છે એને સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે અને 3.08 કરોડના ખર્ચને મંજૂરી આપેલી. કુલ 9 એજન્ડા રેગ્યુલર હતા, એક ચેર ઉપરથી હતો, એમ 10 એજન્ડા ઉપર આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી. અગત્યની બાબતમાં સોલિડ વેસ્ટ શાખાના કર્મચારીને કેન્સરની સારવાર સબબ રૂપિયા 75,000ની મર્યાદામાં આર્થિક સહાય આપવાનું પણ સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી કરવામાં આવેલું છે. જામનગરમાં ફ્લાયઓવરના નીચેના ભાગમાં વાહનોના પેઇડ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ આપવા મહાનગરપાલિકાએ 3 વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈપણ એજન્સી દ્વારા આ માટેના ટેન્ડર ભરવામાં આવ્યા નથી, જેને કારણે ફ્લાયઓવર નીચેના આ પેઇડ પાર્કિંગની વાત હવે ભૂલાઈ ગઈ છે અને લોકો વિનામૂલ્યે પોતાના સેંકડો વાહનો ફ્લાયઓવર નીચે પાર્ક કરી રહ્યા છે, જે પૈકી કેટલાક ભાગોમાં તો વાહન પાર્કિંગ કરવાની જગ્યા પણ ઉપલબ્ધ થતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થયું ત્યારે ફ્લાયઓવરના નીચેના ભાગમાં ફૂડ ઝોન, ગેમ ઝોન અને રિક્રિએશન ઝોન બનાવવામાં આવશે એવી વાતો વહેતી થયેલી. ફ્લાયઓવર નીચેના 83 પૈકી 30 ગાળાઓને ફૂડ ઝોન, ગેમ ઝોન અને રિક્રિએશન ઝોન તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આજે પણ આ તમામ જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. મહાનગરપાલિકાનું કહેવું છે કે આગામી મહિનાઓમાં વિવિધ કંપનીઓના CSR ફંડ હેઠળના વિસ્તારોને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નદીમાં પ્રદૂષણ સંબંધે ઉદ્યોગો વિરુદ્ધ કાર્યવાહી અને પાણી કાપ અંગે અધિકારીના નિવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ,
clubhouse, gym, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની રંગમતી નદીના લાંબા સમયથી ફીણ અને પ્રદૂષણ જોવા મળી રહ્યા છે. આ બાબતે આટલા વર્ષોમાં ક્યારેય કોઈ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી નથી. તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ ચેકિંગ કરીને નદીમાં ગંદુ પાણી છોડવા અંગે એક ઔદ્યોગિક એકમને ઝડપી પાડ્યું છે. હવે આ એકમ સામે કાયમી બંધ સુધીની કડક કાર્યવાહી થવાની તૈયારી ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી જામનગરના વિક્ટોરિયા પુલ અને વોરાના હજીરા વિસ્તારમાં રંગમતી નદીમાં મોટા પ્રમાણમાં ફીણ જોવા મળી રહી હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા થયેલી તપાસના અહેવાલમાં સામે આવ્યું કે આ વિસ્તારોમાં કેમિકલ કરતાં ઘરગથ્થુ ગંદા પાણીનું પ્રમાણ વધુ છે. પાણીમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મનું પ્રમાણ જોખમી મર્યાદાથી પણ વધારે નોંધાયું, જે ડ્રેનેજનું પાણી સીધું નદીમાં ભળી રહ્યું હોવાનો સંકેત સ્પષ્ટ રીતે આપે છે. બીજી તરફ લાલપુર બાયપાસ નજીક રંગમતી નદીમાં દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી કેમિકલયુક્ત ગંદુ પાણી છોડાતું હોવાની સતત ફરિયાદો મળી રહી છે. આ બાબતે જીપીસીબીએ શનિવાર અને રવિવારની મધરાત્રિ દરમિયાન ચેકિંગ હાથ ધર્યું હતું. જીપીસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર રિપોર્ટ ગાંધીનગર સ્થિત વડી કચેરીમાં મોકલી આપવામાં આવ્યો છે. હવે આ કસૂરવાર ઔદ્યોગિક એકમ સામે કાયમી બંધ સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે આ પ્રકારની કાર્યવાહીઓ અનેક વખત થઈ છે, પરંતુ આ કામગીરીઓની પ્રદૂષણ ફેલાવનાર તત્વો પર કોઈ ધાક નથી. આજે 10મી જુલાઈએ જામનગર શહેરના ઝોન બી હેઠળ આવતા ગોકુલનગર સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ લાદવામાં આવ્યો હતો, જે અંગે વોટર વર્ક્સ વિભાગના નાયબ ઇજનેર અલ્પેશ ચારણીયાએ જણાવ્યું હતું કે ગોકુલનગર વિસ્તારમાં પાણીની લાઇનમાં 2 ફ્લો મીટર મૂકવાના હોય. આજે ગોકુલનગર, સીતારામ સોસાયટી તથા નવાનગર સહિતના વિસ્તારોમાં પાણી કાપ રાખવામાં આવ્યો હતો. આ પાણી કાપની અસર 15,000 જેટલા પરિવારો પર પડી હતી. આ અંગે નાયબ ઇજનેરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ તારીખ 10/7/2024 શુક્રવારના રોજ ગોકુલનગર ઝોન 2 વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેલ છે, જેમાં ખાસ કરીને ગોકુલનગર ESRની પ્રિમાઇસીસમાં 2 ફ્લો મીટર વાલ સાથે બેસાડવાના હોય, જેથી ઝોન બી વિસ્તાર તમામ આજરોજ બંધ રહેશે, જેમાં મુખ્યત્વે 15,000 કુટુંબોને અસર કરતા રહેશે. તેના વિસ્તારો ગોકુલનગરના સીતારામ સોસાયટી, નવાનગર, ખાખીનગર, શ્રુતિ પાર્ક વગેરે વિસ્તારોમાં આજરોજ પાણી વિતરણ બંધ રહેશે, જે કન્ટિન્યુ રાઉન્ડ ધ ક્લોક 24 કલાકથી કામગીરી ચાલુ છે, જે રાત્રે પૂર્ણ થશે અને આવતીકાલે વિધિવત એમના નિયત સમય ટાઈમે પાણી વિતરણ શરૂ થશે. તો જે બાબતે જામનગર મહાનગરપાલિકાના ગોકુલનગર ઝોન બી વિસ્તારને સાથ અને સહકાર આપવા વિનંતી. દ્વારકા જિલ્લાના ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 1 વર્ષની બાળકીને સારવાર માટે લાવવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું છે કે સારિકા નામની આ બાળકીને રખડતા કૂતરાએ ગળાના ભાગે બટકા ભર્યા હતા. આ ભોગ બનનાર બાળકીનો પરિવાર પરપ્રાંતીય શ્રમિક પરિવાર હોવાનું જાહેર થયું છે. આ બાળકીને રખડતા કૂતરાએ કરેલી ઈજાઓ વધુ ગંભીર હોવાને કારણે બાળકીને વધુ સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાણવડ, ખંભાળિયા અને દ્વારકા પંથકમાં રખડતા પશુઓ અને રખડતા કૂતરાઓનો ત્રાસ મોટા પ્રમાણમાં છે, જે બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી રવિવારે 12મી જુલાઈએ જામનગર નજીકના લાખાબાવડ ખાતે આવેલા વેદગર્ભ વિહારની મુલાકાત લેશે. આ સમારોહમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, ઇટરાના ડાયરેક્ટર ડોક્ટર તનુજા નેસરી તથા આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નરેશ જૈન વગેરે સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વેદગર્ભ વિહાર ખાતે રવિવારે સવારે 9 વાગ્યે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પ્રદેશ બીજેપી પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગઈકાલે ગુરુવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. જામનગરમાં રોકાણ દરમિયાન પ્રદેશ બીજેપી પ્રમુખે પ્રદેશ કિસાન મોરચાના ઉપપ્રમુખ સુરેશ વસરાના નિવાસસ્થાન ચિત્રકૂટ ખાતે મુલાકાત લીધી હતી અને તેમની ગૌ સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ મુલાકાત સમયે જનસંઘના વડીલ આગેવાનો દ્વારા 2100 નોટબુકોથી પ્રદેશ બીજેપી પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ નોટબુકો ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન પ્રદેશ બીજેપી પ્રમુખે સુરેશભાઈ વસરા દ્વારા ચાલતી ગૌ સેવાની પ્રવૃત્તિની માહિતી મેળવી હતી અને તેમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશ વસરા કોઈની પણ આર્થિક મદદ વગર પોતાના ખર્ચે ગૌધન સારવાર કેન્દ્ર ચલાવી રહ્યા છે. લાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં આ સેવા કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. પ્રદેશ બીજેપી પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આ મુલાકાત દરમિયાન પ્રશાંત કોરાટ તથા સ્થાનિક ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. થોડા સમય અગાઉ ગીરના રેવન્યુ વિસ્તારમાં એક સિંહે એક યુવાનને ફાડી ખાધો હતો. ગીરના રેવન્યુ વિસ્તારમાં બનેલી આ દુઃખદ ઘટના અંગે સિંહ પ્રેમી પરિમલભાઈ નથવાણીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સિંહ પ્રેમીઓને સાવચેતી રાખવા જણાવ્યું છે તથા ગેરકાયદેસર લાયન શો સામે કડક પગલાંની અપીલ કરી છે. પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું છે કે સિંહણના મેટિંગ અથવા ફીડિંગના સમયે માણસ દ્વારા સિંહની પજવણી થતી હોય છે ત્યારે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. મૃતક યુવાન પ્રત્યે સંવેદના પ્રગટ કરતા તેમણે આ ઘટનાને સિંહના સંરક્ષણ માટે ચિંતાજનક ગણાવી છે. પરિમલભાઈ નથવાણીએ સિંહ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને હાર્દિક અપીલ કરી છે કે આ પ્રકારના સમયે સિંહ પ્રજાતિના પશુઓને કોઈપણ પ્રકારનો ચાળો કરવાનું જોખમ લેવું ન જોઈએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં થતા ગેરકાયદેસર લાયન શો અને સિંહની રંજાડ યોગ્ય નથી. તેઓએ સરકારને પણ આ બાબતે ગંભીરતાથી વિચારીને કડક કાનૂની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. આ સમગ્ર વિષય અંગે પરિમલભાઈ નથવાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આ મને લાગે છે કે આ 21 વર્ષનો યુવાન ત્યાં જે ઊભા રહી અને સિંહ અને સિંહણની જે મેટિંગ ટાઈમ હતો એવું હું માનું છું. અને મેટિંગ ટાઈમમાં કોઈએ આ છોકરાએ નહીં તો બીજા કોઈએ એને કોઈ અટકચાળો કર્યો હશે અથવા તો કોઈ એ લોકોની મેટિંગ ટાઈમમાં કોઈ સ્ટોન કર્યા હોય કે ગમે તેવું બન્યું હોય. બાકી સિંહનો જે મેટિંગ ટાઈમ છે એ 3 મિનિટનો હોય છે. આ જે મેટિંગનું જે સિંહણ હોય છે અને સિંહ હોય છે એનું આમ 5 દિવસ સુધી લગાતાર આ ચાલતું હોય છે. આ કેટલામો દિવસ હતો એ આપણને ખબર નથી. ત્યાં ઊભા રહી મસ્તી કરવી કે એને ડિસ્ટર્બ કરવાથી આ જે બનાવ બન્યો છે એ બહુ જ દુર્ભાગ્ય છે અને આખું સિંહનું નામ ખરાબ થઈ ગયું છે. એક બાજુ તરત જ આપણે કહીએ છીએ કે સિંહ જંગલમાં આવી ગયો છે, બહાર આવી ગયો છે અને લોકો એને પજવે છે. એ બધી પરિસ્થિતિમાંથી આપણે જંગલ ખાતાને દોષ આપીએ છીએ કે એ સિંહ એ લોકો શું કરે છે. તો જંગલ ખાતું કોઈ દરેક જગ્યાએ પહોંચી જ ના શકે. આ કોઈ નેશનલ પાર્ક તો હતું નહીં. આ જે હતું એ રેવન્યુ લેન્ડ હતી અને ત્યાં એની મોમેન્ટ છે જ. અને જે થઈ ગયું છે એ બહુ ઘટનાને આપણે નુકસાન થયું છે. જે પરિવારનો યંગ છોકરો ગયો છે એના માટે આપણે સહાનુભૂતિ જ કરી શકીએ. બીજું આપણા હાથમાં કંઈ છે નહીં. ભગવાનને એમને કહીએ કે એમના આત્માને શાંતિ આપે. પરંતુ હું દરેક સિંહ પ્રેમીઓને એટલું ચોક્કસ કહીશ કે તમે સિંહની એની દરેક મુમેન્ટ તમે જુઓ. દાખલા તરીકે મેટિંગ ટાઈમ ન હોય તો મારણ ઉપર હોય અથવા તો ફીડિંગ ચાલતું હોય છોકરાઓ બચ્ચાઓનું. એ સિંહણને પણ એ લોકો તમે જો મસ્તી કરવા જાઓ તો એ સિંહણ પણ ઊભી થઈ જાય. એને તરત જ ભય લાગે છે કે મારા બચ્ચાને ડિસ્ટર્બ કરવા આવ્યા છે, બચ્ચાને હેરાન કરવા આવ્યા છે કે લેવા આવ્યા છે. તો આ બંને પ્રસંગ આપણે બહુ સાચવી રાખવા પડે છે. ઇલીગલ જો શો થાય છે એ તો રેવન્યુમાં જ થાય છે. જંગલમાં કે નેશનલ પાર્કમાં તો નથી થતું કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ એ રીતે મજબૂતીથી કામ કરે છે. પરંતુ નાના નાના ગામમાં, નાના નાના વિસ્તારોમાં, તાલુકામાં કે ગામડાઓમાં ખબર પડી જાય કે અહીંયા સિંહણ છે અને એને પાછળ એ લોકો જે ઇલીગલ કામ કરતા હોય છે અને એને રંજાડ કરતા હોય છે એને દૂર કરવા માટે આપણે દરેકને અપીલ કરવી પડે કે આ વસ્તુનું તમે ધ્યાન રાખો. અને ભવિષ્યમાં પણ સિંહણને એ કોઈ સ્ટ્રીટ કૂતરા નથી, એ લાયન જ છે અને લાયનનો એક અવાજ જ છે. અને એની ગર્જનાથી પણ તમારે સમજી જવું જોઈએ કે એનો અવાજ કેવો છે, સિંહણનો અવાજ કેટલો છે. એની મુમેન્ટથી તમારે સચવી જવું પડે. અને જે જે લાયન શો કરે છે એના માટે સાહેબ કોઈ કાર્યવાહી કરવાની જરૂર છે અને સરકારે પણ આ બાબતનો ખાસ વિચાર કરવો પડશે. એર ઇન્ડિયા માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. એક સમય એવો હતો જ્યારે ફ્લાઇટમાં વિલંબને લઈ
એર ઇન્ડિયા સતત ચર્ચામાં રહેતી હતી, પરંતુ હવે ટાટા ગ્રુપની આગેવાનીમાં એર ઇન્ડિયાએ વિશ્વ સ્તરે મોટું સ્થાન મેળવ્યું છે. દુનિયાની સૌથી વધુ સમયપાલન કરતી એરલાઇન્સની યાદીમાં એર ઇન્ડિયા હવે ચોથા ક્રમે પહોંચી ગઈ છે. એવિએશન એનાલિટિક્સ ફર્મ સિરિયમના જૂન 2026ના અહેવાલ મુજબ એર ઇન્ડિયાની 86.85% ફ્લાઇટ્સ સમયસર પોતાના ગંતવ્ય મુજબ પહોંચી છે. એટલે કે દર 100માંથી લગભગ 87 ફ્લાઇટ્સ નિર્ધારિત સમય પ્રમાણે સંચાલિત થઈ છે. જૂન મહિનામાં એર ઇન્ડિયાએ કુલ 15,135 ફ્લાઇટનું સફળ સંચાલન કર્યું હતું. આ સિદ્ધિ સાથે એર ઇન્ડિયાએ વિશ્વની પ્રતિષ્ઠિત એરલાઇન્સ જેવી કે સિંગાપોર એરલાઇન્સ અને એમિરેટ્સને પણ પાછળ છોડી દીધી છે. એવિએશનના નિયમો મુજબ જો કોઈ ફ્લાઇટ નિર્ધારિત સમયથી 15 મિનિટની અંદર ઉડાન ભરે અથવા પહોંચે તો તેને સમયસર ગણવામાં આવે છે. આ માપદંડમાં એર ઇન્ડિયાનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે નોંધપાત્ર રહ્યું છે. વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર 92.38% સમયપાલન સાથે સાઉદીયા રહી છે. બીજા ક્રમે 88.56% સાથે કોરિયન એર અને ત્રીજા ક્રમે 86.94% સાથે એરો મેક્સિકો રહી છે. જ્યારે 86.85%ના સ્કોર સાથે એર ઇન્ડિયાએ ચોથું સ્થાન હાંસલ કર્યું છે. એર ઇન્ડિયા પછી ટોપ 10માં સિંગાપોર એરલાઇન્સ, વેસ્ટજેટ, એમિરેટ્સ, ટર્કિશ એરલાઇન્સ, સાસ અને કતાર એરવેઝ જેવી જાણીતી એરલાઇન્સનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્પર્ધામાં આ સ્થાન ભારત માટે પણ ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે દિલ્હી અને મુંબઈ જેવા વ્યસ્ત એરપોર્ટ પર ભારે એર ટ્રાફિક અને એટીસીના નિયંત્રણોને કારણે ઘણી વખત ફ્લાઇટ્સના સંચાલન પર અસર થાય છે. તેમ છતાં આવા પડકારો વચ્ચે કંપનીએ વિશ્વની ટોપ 4 સૌથી પંક્ચ્યુઅલ એરલાઇન્સમાં સ્થાન મેળવી પોતાની કામગીરીની ક્ષમતા સાબિત કરી છે. ફિલ્મી પડદા પર લોકોને હસાવતા બોલિવૂડના એક્ટર રાજપાલ યાદવને થોડા સમયે કાનૂની અને આર્થિક વિવાદોને કારણે ખુદને રડવાનો વારો આવે છે. આ પ્રકારનો વધુ એક મામલો જાહેર થયો છે. બોલિવૂડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે તેમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે માત્ર તેમની સજા યથાવત રાખી નથી, પરંતુ સંબંધિત અધિકારીઓને તેમને ફરી જેલમાં મોકલવાનો પણ આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે તેમના આચરણ પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે વારંવાર ખાતરી આપવા છતાં તેમણે બાકી રકમ ચૂકવવાની પોતાની જવાબદારી નિભાવી નથી. કોર્ટની કડક ટિપ્પણી બાદ સંબંધિત અધિકારીઓને રાજપાલ યાદવને ફરીથી જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ અભિનેતાની કાનૂની મુશ્કેલીઓ વધુ ગંભીર બની ગઈ છે. આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. રાજપાલ યાદવે પોતાની પહેલી ફિલ્મ અતાપતા લાપતાના નિર્માણ માટે મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતાં તેઓ સમયસર લોન પરત કરી શક્યા નહોતા. ત્યારબાદ આપવામાં આવેલા ચેક પણ બાઉન્સ થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો. એપ્રિલ 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધાને દોષિત ઠેરવી 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. વર્ષ 2019માં સેશન્સ કોર્ટે પણ આ ચુકાદાને યથાવત રાખ્યો હતો. ત્યારબાદ રાજપાલ યાદવે રાહત માટે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જૂન 2024માં હાઈકોર્ટે તેમની સજા પર અસ્થાયી રોક લગાવી હતી અને લગભગ 9 કરોડ રૂપિયાનું બાકી લેણું ચૂકવવા માટે ગંભીર પ્રયાસ કરવા સૂચના આપી હતી, પરંતુ નિર્ધારિત સમયગાળામાં રકમ ચૂકવવામાં તેઓ નિષ્ફળ રહ્યા, જેના કારણે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ કોર્ટે તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરીએ દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું અને 17 ફેબ્રુઆરી સુધી 12 દિવસ જેલમાં રહ્યા હતા. હવે ફરી એકવાર હાઈકોર્ટે તેમના વચનો પર સવાલ ઉઠાવતા કડક વલણ અપનાવ્યું છે અને સજાને યથાવત રાખી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ પહોંચતા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત. પેટ્રોલ પંપ પર ઇથેનોલ મિશ્રિત અને પ્યોર પેટ્રોલ એમ 2 વિકલ્પ આપવા વિચારણા કરતી કેન્દ્ર સરકાર.
જે ફોનથી રેલવે ટિકિટ બુક થઈ હોય તે જ ચાલશે. સ્ક્રીનશોટ કે ફોરવર્ડ ટિકિટનો ફોટો ચાલશે નહીં. નવો નિયમ જાહેર કરતું રેલવે તંત્ર. ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે સંબંધે કેન્દ્રીય મંત્રી ગડકરી અને ગુજરાતના સીએમ વચ્ચે યોજાતી મહત્વની બેઠક. જામનગરને પાણી પૂરું પાડતા ડેમોમાં હવે 20 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો. સરકાર સમક્ષ વધુ પાણીની માંગ કરતા કમિશનર દીપેશ કેડિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.